ભક્તોની ભૂમિ, સેવકોની ભૂમિ અને જે કથાકાર પણ આયા છે એ દિવેર છે. દિવેર એક એવું કામ હતું, એક ઘર એવું નહીં કે જે બાપજી પધરામણી નહીં કરી હોય. એ કામથી જ્યારે આજે સંગીતકાર પર કથા કહે તો અમારે કંઈક કહેવાનું હોય જ નહીં. પણ ખાસ આનંદ એટલા માટે છે કે આજે નારદ સ્થાનની અંદર 4/12 રોજ બાપજીએ પ્રથમ આસન મૂકેલું. જો સરખેજના રતનલાલ મહાત્માએ જો નારેશ્વર ના લઈ આવ્યા હોત તો આપણે આજે નારેશ્વર ના જોઈ ના શક્યા હોત. એટલે ખરેખર મેં હમણાં નાનકાકાને કહ્યું, અવધૂત પરિવાર સરખેજના ખૂબ ઋણી છે. ને ઋણ એટલા માટે કે એમણે અનેક ભક્તો આપ્યા. અમે તો કહીએ બાપજીએ 3 વસ્તુ તો આપણને આપી: માતૃભક્તિ આપી, ગુરુ ભક્તિ સરખેજજીને આપી અને સાહિત્ય આપ્યું. સરખેજના કયા ભક્તની યાત્રા કરી? રતનલાલ મહાત્મા લો, કેશવલાલ શેઠ લો, રામપ્રસાદ દાદા લો, જગન્નાથ દાદા નો, એવા અનેક ભક્તો, નામી અનામી ભક્તો. કીર્તન પર તો ઘણું કશે અમારા કિરીટભાઈ, પણ આ બધા ભક્તો પાસેથી આપણે એ શીખવાનું હતું કે બાપજીની ભક્તિ કરીએ, એમને સમર્પિત થઈએ, એમને શરણાગતિ સ્વીકારીએ તો બાપજી આપણું શું નથી કરતા. અનેક એમણે સ્તોત્ર અહીંયા આગળ દરેક ભક્તોના લીધે લખેલા છે. અને આજે જ્યારે અમે આવ્યા ત્યારે બાપજીના અમૂલ્ય વસ્તુ ના દર્શન કરવાનો પણ લાભ મળ્યો. અને ખાસ તો આ જગ્યા એટલા માટે પણ આજે આવ્યો કે અરાળવારના દિવસે બાપજીના બરાબર 100 વર્ષ થશે શરૂઆત. સંકટ ચોથ છે, એ દિવસે ગણેશ યાગ પણ છે, સાંજે બપોર પછી શોભાયાત્રા છે અને રાતે અવધૂતિયારના ભજન છે. પણ તે દિવસે શોભાયાત્રાની અંદર આ સ્થાને પણ અમને જે ગુરુ દત્ત પુરાણનું બાપજીએ પારાયણ કર્યું 108 એ ગ્રંથરાજ પર તે દિવસે નારેશ્વર સ્થાનની અંદર બાપજીના ચરણોમાં અમે મૂકવાના છે. અનેક ભક્તો જેણે દર્શન નથી કર્યા એ ભક્તોને પણ એના દર્શન થશે. સાથે જે આસન પર બાપજીએ દત્ત પુરાણની પારાયણ કર્યું એ આસન પર તે દિવસ આવશે. અને જે જગ્યાએથી એમને દત્ત પુરાણ મળ્યું અને ત્યાં આગળ ગુરુ મૂર્તિ ચરિત્રનું જે પ્રૂફ ચેક કરવા રહેલા, એ ગુરુ મૂર્તિ ચરિત્ર બાપજી જે પ્રૂફ ચેક કરેલું એ ગ્રંથરાજ પર તે દિવસે ભક્તોને દર્શન કરવા માટે મળશે. એટલે આવો 125 વર્ષ તો આપણે ભવ્યતાથી અતિ ભવ્યતાથી ઉજવું, એને ઉજવું ને આજે બાપજીએ તો મોદી કાકાને 1 લાખ અનુષ્ઠાન કરવાનું કહ્યું હતું. અને આજે અમારું એ અનુષ્ઠાન આજે પણ અમારું ચાલી રહ્યું છે અને એનો પ્રતાપ આજે પણ અમે જોઈ રહ્યા છીએ. એમણે કહ્યું તો કોઈ તકલીફ નહીં પડે. આજે પણ બાપજીના આશીર્વાદથી ના સંસ્થામાં કોઈ તકલીફ નથી. તો તમે તો 7.25 લાખ અનુષ્ઠાન કર્યા સરખેજમાં. તો અને સરખેજ એક દોરવણી આપે છે, દરેક પરિવારને એક દોરવણી આપે છે. ને તો ખરેખર અહીંયા આવતા આનંદ તો થાય. બાપજીનું પિયર અમે તો મોસાળમાં આવ્યા છે. આ તમારો મોસાળ છે. મોસાળમાં આવીએ તો આનંદ જ થાય. મામાના ઘેર આવ્યા છે, મામાના ઘેર આવ્યા હોય તો આનંદ જ થાય. અને એમાં મારા કિરીટભાઈ જેવી કથા હોય તો વધારે આનંદ થાય. ફરી આ સરખેજ દત્ત મંડળના તમામ ટ્રસ્ટીઓનો પણ અમે આભાર નથી માનતો, પણ એમણે જે અમને ગ્રંથરાજ આપવાનું કહ્યું એ ખૂબ અમે આનંદિત થયા છે. પણ જ્યારે અમે આ બધા કહ્યું તો દરેક ભક્તો એટલા બધા આનંદિત થયા કે ચાલો અમે તો બાપજી પારાયણ કરતે ગ્રંથ નથી જોયો, પણ આજે 100 વર્ષ નિમિત્તે જ્યારે ગ્રંથ જોઈશું તમને લાભ તો મળશે. એટલે ખરેખર અને આપણે 125 વર્ષ ખૂબ ભવ્યતાથી ઉજવું, પણ 100મું વર્ષ જ્યારે અમે ઉજવી રહ્યા છીએ ત્યારે અમે પણ એવું નક્કી કર્યું દર રવિવારે ફક્ત સંગીતનો જ કાર્યક્રમ, બીજા કોઈ કાર્યક્રમ નહીં. દર રવિવારે સૌથી પહેલો જે જગ્યાએ બાપજીએ જન્મ લીધેલો એવું ગોધરા, જે જગ્યાએથી દત્ત પુરાણ મળ્યું એ ભરૂચ, અને ત્રીજું અમારું સરખેજ. અને પછી બીજાને કહીશું, પણ તમારી અનુકૂળતાએ અમને તારીખ આપજો તો એક દિવસ આપણે બધા ભેગા થઈ સંકીર્તન કરીએ. બાપજીને ભજન ગમતું હતું. બાપજી કહેતા હતા તમે ખૂબ ભજન કરો, ખૂબ ભજન કરો, એ જ મારી સેવા છે. ને ફરી હું એવું કહું, મામાને ઘેર આવ્યો છું, બીજું તો શું લઈ જવાનું.
બસ સરખેજ ની અંદર બાપજીના આશીર્વાદ લઈ આપણે 100 વર્ષ ભવ્યતાથી ઉજવીએ એવા ગુરુ માતે પ્રાર્થના. ગુરુદેવ દત્ત.